જ્યોતિ હડાવો બસ જો તો અહીંયા જો દાદા જો બધા અહીં સામે જોવો તો ખાલી આમ ફોન આ સાયન્ટિફિકના ઇન્સ્ટ્રુમેન્ટ કંપનીના છે એ સિવાય મહાવીર કંપની એસ્ટેટના ચેરમેન છે લોકો ભારત વિકાસ પરિષદ ડોલર શાખાના મંત્રી 5 વર્ષથી છે ભારત શાખાના પ્રમુખ શૈલેષભાઈ હીરાભાઈ પટેલ એમનું સ્વાગત પત્રિકા કરે છે. શૈલેષભાઈ ભારત વિકાસ પરિષદના વસ્ત્રાલ શાખાના નામ અને પરિચય આપો. ગણેશ કુમાર રમેશ વસ્ત્રાલ ભારત વિકાસ પરિષદનો પ્રમુખ છું. ભારત વિકાસ પરિષદ જે 1 વર્ષ ચાલુ છે પછી અમે શૈક્ષણિક આર્થિક નોકરી અનાથ બાળકોને કપડાં લત્તા લે બીજું એ લોકોને ફૂંક આવી અને પારિવારિક સંબંધો પારિવારિક પ્રસંગો ઘણા કર્યા અને સાથે સાથે જે બી હોય પાર્ટી સંસ્થા તરફથી જે બી કહેવામાં આવી એ બધા બી અમે કામ કરી શકીએ છીએ. આનાથી 3 દિવસે બી અમે શરબત વિતરણ કર્યું, ગરમીઓમાં છાશ, પક્ષીઓને કુંડા બી વિતરણ કર્યું. આ સિવાય ઘણા બી લોકો સેવાકીય અને જે માનવ લોકોને કામ લાગે અને સદુપયોગ થાય એવા પ્રકારના અમે કામો કરેલા છે. એટલે આ વર્ષે કર્યા એના કરતાં આવતા વર્ષે હજુ વધારે કરીએ અને વધારે સભ્યથી અમને આ બધું મદદ કરે અને અમે બી લોકોને એ રીતે મદદ કરીએ એવી અમારી અભ્યાસના છે. આપનું નામ અને પરિચય. મારું નામ વિષ્ણુભાઈ અમથાભાઈ પટેલ, મહેસાણા જિલ્લાનું ગામ ખરોડ, તાલુકો વિજાપુર અને આ ભારત વિકાસ પરિષદ વસ્ત્રાલ શાખાની અંદર અમારે 1 વર્ષ પૂર્ણ થયું અને આની અંદર અમે બહુ પ્રવૃત્તિ કરી. એ પ્રમાણે જોયું કે ભારત વિકાસ પરિષદ સંસ્થા એટલી મોટી એ છે કે આખા વિશ્વમાં અનેક પ્રવૃત્તિઓ થાય છે. તો અમે સાથે સંખ્યા લઈને અમે આના સાથે જોડાવા તૈયાર છે ભારત વિકાસ પરિષદ સંસ્થાની સાથે. ખાસ કરીને વર્ષ દરમિયાન ભારતીય વિકાસ પરિષદે એવા અનેક કાર્યક્રમો કર્યા છે જેના થકી માનવને મદદ મળી રહી છે. ભારત વિકાસ પરિષદ સંસ્થાને માનવ ઉપયોગી સેવા એવી કરી છે સંસ્થાએ. ભારત વિકાસ પરિષદ સંસ્થા આ રીતે પ્રવૃત્તિ કરતી રહી. મને પરિચય આપો. પટેલ શૈલેષ કુમાર હીરાભાઈ. હું સાયન્ટિફિકનો ધંધો કરું છું. મારી કંપનીનું નામ SPM સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ કંપની અને હું ભારત વિકાસ પરિષદ વસ્ત્રાલ શાખાનો પ્રમુખ છું અને અમે આવી સેવાઓના કામ કરીએ છીએ. મેં 2020-5-2023ના દિવસે અમે શાખાનું ઓપનિંગ કરેલું હતું અને શાખાની અંદર અમારા સભ્યો અને એને સાથ સહકાર આવી અમે 50 કાર્યક્રમ સેવાકીય કરેલા હતા અને એ કાર્યક્રમ મારી ટીમ આખી મારા સાથી મિત્રો વિષ્ણુભાઈ પટેલ અને ધર્મેશભાઈ શાહ, રવિન્દ્રભાઈ એમ અમારા બધી આખી ટીમ કારોબારીની સાથે મળી અને સેવાકીય પ્રવૃત્તિ અને રાષ્ટ્ર લેવલના બધા કાર્યક્રમ અમે 50 એવા કરેલા અને રાષ્ટ્રના 3 કાર્યક્રમ કરેલા. એક કાર્યક્રમ કે ગુરુવંદના સાતાભિનંદન સ્કૂલનો કરેલો અને બીજો કાર્યક્રમ અમે ભારત કો જાનોનો કરેલો અને ત્રીજો કાર્યક્રમ ખાસ કરીને સમૂહગાનનો કરેલો
એવા અમે આ 3 રાષ્ટ્ર કાર્યક્રમ કરેલા અને અમે પર્યાવરણના પણ કાર્યક્રમમાં અમે 200-250 વૃક્ષો વાવેલા અને આજે એ વૃક્ષો તૈયાર છે. આજે કે ઓક્સિજન પૂરો મળે અને સાયડો મળે અને ટેમ્પરેચર ડાઉન રહે એ હેતુથી અમે પર્યાવરણ માટેનું હિત માટેનું અમે કામ કરેલું. અને આવી રીતે અમે ધારો કે આશ્રમો અને ગરીબ સેવાઓ અને અષાઢી બીજના દિવસે અમે શરબત અને પાણીનો કાર્યક્રમ કરેલો અને ગરમીના ટાઈમે અમે છાશ પણ પાણીનો કાર્યક્રમ કરેલો. અને અમે જે ચાલતા પગયાત્રીઓ ભક્તો ડાકોર જતા એમાં અમે સંતરાનો કાર્યક્રમ કરેલો હતો. આવી રીતે અમે અવારનવાર બધા કાર્યક્રમ કરીએ છીએ. એવા અમે 50 કાર્યક્રમ કરેલ છે. અસ્તુ. ખાસ કરીને વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવે છે વર્ષ દરમિયાન. હા, તો અમે વિદ્યાર્થીઓને જે બોર્ડની પરીક્ષા 10 અને 12ની હતી એ અમે હીરાબા સ્કૂલ અને શારદાબા સ્કૂલ એમાં અમે બોલ પેન આલી અને કંકુ તિલક કરી, સાકરથી મોં મીઠું કરી અને ગુલાબનું ફૂલ આપી અને અમે એમનું સ્વાગત અને સન્માન શુભેચ્છા પાઠવી હતી.